I should have seen it coming through the years left. હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ આપણા માટે બહુ જ એક્સાઇટેડ રહેવાનો છે અને કેમ એક્સાઇટેડ રહેવાનો છે એ જોવા માટે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મારી સાથે. ચાલો આપણે જોઈએ કે છોટુભાઈ શું કરે છે. ચાલો આ જુઓ ગાઈઝ. ગુડ મોર્નિંગ. હાય, ગુડ મોર્નિંગ. નહીં સો ગયા વાપસ. ગાઈસ, તો અત્યારે હું રેડી થઈ ગઈ છું. 2 કલાકથી લાઇટ જતી રહી છે એન્ડ ફોનમાં ચાર્જ પણ નથી. ખબર નહીં લાઇટ ક્યારે આવે. એન્ડ ગરમી પણ એટલી થાય છે કે અત્યારે ટેમ્પરેચર વધારે ગરમીનું આવી છે એટલે રહેવાતું પણ નથી. ખબર નહીં હવે લાઇટ ક્યારે આવશે. તો ચાલો હવે રાહ જોઈ લાઇટ હવે ક્યારે આવે છે. એન્ડ તમે જોઈ શકો છો ડ્રાઈવ દીદી કરે છે એન્ડ હું પાછળ બેઠી છું. That girl is a runner. She was born to get away. Hear that two-tone humming, headed out to the high. તો અત્યારે ઘરે પહોંચીને બેસી ગયા છીએ જમવા માટે. જોઈ શકો છો. રાધુ, એ રાધુ, રાધુ. હાય ગાઈસ, અત્યારે બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. આજો રાધુ, રાધુ, રાધુ મમ્મમ નથી ખાવું? હે રાધુ? અત્યારે જોઈ શકો છો મેં કેવો મસ્ત જુગાડ કરીને આ પ્લેગ્રાઉન્ડ ઘરમાં જ બનાવી દીધું છે. આપણી રાધુ હવે આમાં રમશે, મસ્ત લપસિયા ખાઈશે. શાબાશ બેટા. આપણે અહીંયા રાધુને મસ્ત લપસડી બનાવી દીધી છે. ચલો ચલો રાધુ. અરે વાહ, મજા આવે માં દીકાને? હે રાધુ? જો કેવી રમે છે. રાધુ હાય કહી દો. રાધુ હાય, હાય કહી દો માં દીકો. હાય કહી દે. હાય, સો ક્યુટ માય બેબી. Oh my god. ગાઈસ, તો અત્યારે અમે બધા મામાના ઘરે જવા માટે નીકળીએ છીએ. તો ચાલો ફટાફટ ત્યાં જઈને મળીએ. દાદુ હાય કહી દો. હાય કહી દો બચ્ચું. હાય. ગાઈસ, તો અત્યારે આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે ફાઇનલી હું ઘરે આવી ગઈ છું અને મારો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.